હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2026 એના માટે આપણે આ વિડીયોની અંદર એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર વિશે વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં વાત કરવામાં આવે તો ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા 2026 જે હાલમાં તમને ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લાની અંદર ચાલુ છે અને એના માટે તમને હેલ્પફુલ થાય એટલા માટે એક સરસ મજાનું આપણે એસપીસીસી નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. વિષય તમે ખાસ જોઈ શકો છો અહીંયા એસપીસીસી થંબનેલ ઉપર તમે જોયું જ હશે કે આજે લેવાયેલું લેટેસ્ટ છે એટલા માટે તમે આ વિડીયોની અંદર આવ્યા છો. ઓકે, અને અહીંયા તમે જોશો તો આપણે એસપીસીસી નું પેપરનું સોલ્યુશન કરવાના છીએ. અહીંયા તમને પેપર પણ આપેલું છે, જોઈ શકો છો તમે અહીંયા પાટણ જિલ્લા પરીક્ષા સમિતિ 2026. ઓકે, અને ઓરિજિનલ પેપરનું આપણે સોલ્યુશન કરવાના છીએ. અહીંયા જો તારીખ પણ તમને અહીંયા આપેલી છે, આજે લેવાય 9/4/2026 નું ઓરિજિનલ 100% સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને બિલકુલ સ્કીપ કરવાની જરૂર નથી, અંત સુધી વિડીયોને જોવાનું ચાલુ રાખજો. કારણ કે તમારા જિલ્લાની અંદર જો એસપીસીસી નું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્નપત્રને તમે આઈએમપી પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો. કારણ આગળ મેં જેટલા પણ પ્રશ્નપત્ર અપલોડ કરેલા છે વિદ્યાર્થીઓની કોમેન્ટો આવે છે કે સાહેબ તમે જે પ્રશ્નપત્ર નમૂનાના પ્લસ પાટણ બનાસકાંઠા જિલ્લામાં જે પેપર લેવરો છે એ નાખો છો એમાંથી મેક્સિમમ પ્રશ્નો અમારી પરીક્ષામાં બેઠા અમને મળી રહેશે. ઓકે, ચલો હવે સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે પેપરના સોલ્યુશન ઉપર આવતા રહીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ખાસ જોઈ શકો છો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ વાર્ષિક પરીક્ષા 2026 વિષય તમે જોશો વાણિજ્ય પત્ર અને સેક્રેટરી પ્રેક્ટિસ. ઓકે, તારીખ તમે ખાસ અહીંયા જોઈ શકો છો 9/4/2026 અને આજે તારીખ કઈ છે 9/4/2026 એટલે આજે લેવાયેલ વાર તમે ગુરુવાર, આજે લેવાયેલ ધોરણ 11 નું એસપીસીસી નું લેટેસ્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. કુલ ગુણ તમે જોશો 80 ગુણનું પેપર છે, તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. ચલો શરૂઆત કરીએ. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બહુ મજેદાર થવાનો છે, તો વિડીયો છોડીને ના જતા. ચલો હવે આપણે પ્રશ્નપત્રના સોલ્યુશન ઉપર આવતા રહીશું. વિભાગે તમને ખબર છે કે આપણો 16 ગુણનો આવે છે, હેતુલક્ષી પ્રકારનો હોય છે. એમાં પ્રશ્ન નંબર 1 તમને આપેલો છે, પત્રો દ્વારા ધંધો વ્યાપાર વિકસાવવાની પ્રવૃત્તિને શું કહેવાય? પત્રો દ્વારા ધંધો વ્યાપાર વિકસાવવાની પ્રવૃત્તિને શું કહેવાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય. એને શું કહેવાય? વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય. આગળ જાવ છે પ્રશ્ન નંબર 2 ઉપર, વાણિજ્યિક પત્રો વ્યાપારિક પ્રવૃત્તિઓને કેવી બનાવે છે? વાણિજ્યિક પત્રો વ્યાપારિક પ્રવૃત્તિઓને કેવી બનાવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વેગવંતી બનાવે છે. શું બનાવે છે? વેગવંતી બનાવે છે. આગળ પ્રશ્ન નંબર 3 માં જવું છે, વાણિજ્યિક પત્રને સામાન્ય રીતે પરબડિયામાં મૂકતા પહેલા વધુમાં વધુ કેટલી ઘડી કરવી જોઈએ? સ્ટાર વાળો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આગળ નમૂનાના પ્રશ્નપત્રની અંદર મેં તમને સ્ટાર આપેલો છે, તૈયાર કરજો. જો પાટણ જિલ્લાની અંદરથી કોઈ વિડીયો જોઈને જોયું છે તો આ પ્રશ્ન બેઠો મળી રહ્યો છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર સી આપણો 3. વાણિજ્યિક પત્રને સામાન્ય રીતે પરબડિયામાં મૂકતા પહેલા વધુમાં વધુ એને 3 ઘડી વાળવી જોઈએ. નંબર 4 માં જવું છે, વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આંતરિક સરનામું. ચલો નેક્સ્ટ જવું છે આગળ પ્રશ્ન નંબર 5 ઉપર, પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર શેની ગરજ સારે છે? પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર શેની ગરજ સારે છે? જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વેચાણ પ્રતિનિધિની. ચલો નંબર 6 માં જવું છે, વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના ગણાય? વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના ગણાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, માલ સામાનની વિનંતી કરતા પત્રો. નંબર 7 માં જવું છે, દાવા ફરિયાદના પતાવટના પત્રો અત્યારના વેપારીને કેવી રીતના જુએ છે? દાવાની ફરિયાદના પતાવટના જે પત્રો છે અત્યારના વેપારીને કેવી રીતના જુએ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, હકારાત્મક રીતે જોવે છે. કઈ રીતના? હકારાત્મક રીતે જોવે છે. નંબર 8 ઉપર જવું છે, વેપારી કયા સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા નથી હોતા? વેપારી કયા સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા હોતા નથી? તો જવાબ આવશે ગ્રાહક સાવધાન, ઓપ્શન નંબર એ. ચલો આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 પછી પ્રશ્ન નંબર 9 ઉપર, વિભાગીય સેક્રેટરીની નિમણૂક કોની કરવામાં આવે છે? તમારે વિભાગીય સેક્રેટરી તરીકે નિમણૂક કરવી છે તો એ નિમણૂક કોની કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સનદી અધિકારી.
જે સંધિ અધિકારી હોય છે તમે એને વિભાગીય સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકો છો. નંબર 10 જાઉં છું. કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? કંપની ધારામાં ચાવીરૂપ જે સંચાલકીય વ્યક્તિ હોય છે એમાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી 5 વ્યક્તિઓ. કેટલા વ્યક્તિઓ આવશે? 5 વ્યક્તિઓ. આગળ જવું છે 11 ઉપર. વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. નંબર 12 ઉપર જવું છે. આવેદન પત્ર એ કેવો દસ્તાવેજ છે? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. આવેદન પત્ર કેવો દસ્તાવેજ છે? તો ઈ ઓપ્શન નંબર સી, મુખ્ય દસ્તાવેજ છે. ચવાઈ ગયેલો પ્રશ્ન છે પણ વોટ ફેવરિટ પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. આગળ જવું છે નંબર 13. આવેદન પત્રના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? આવેદન પત્રના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ડિવિડન્ડની કલમ. આ ડિવિડન્ડની કલમ એ સાચી નથી. આ મૂડીની કલમ છે, ધ્યેયની કલમ છે, જવાબદારીની કલમ છે, પણ આવેદન પત્રની અંદર ડિવિડન્ડની કોઈ કલમ નથી. ચલો, પ્રશ્ન નંબર 13 પછી આગળ મારે વાત કરવી છે પ્રશ્ન નંબર 14 ઉપર. જોઈએ. ખાનગી નિયુક્તિમાં ભરણાની ફાળવણી કેટલા દિવસ કરવી પડે છે? જે ખાનગી નિયુક્તિ હોય છે એમાં તમારે ભરણાની ફાળવણી કરવી હોય તો એ કેટલા દિવસમાં કરવી પડે છે? જવાબ આવશે ઓપ્શન નંબર બી, 60 દિવસમાં કરવી પડે. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 15 છે. કંપનીનું આંતરિક વહીવટ કરવા કયો દસ્તાવેજ જરૂરી છે? કંપનીનો આંતરિક વહીવટ કરવા કયો દસ્તાવેજ જરૂરી છે? સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. જવાબ આવશે નિયમન પત્ર. શું આવશે? નિયમન પત્ર. અને વિભાગ એનો તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. ખાનગી નિયુક્તિમાં બહારની કેટલી વ્યક્તિને પ્રસ્તાવ આપી શકાય છે? ખાનગી નિયુક્તિમાં બહારની કેટલી વ્યક્તિને પ્રસ્તાવ આપી શકાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 50 વ્યક્તિને પ્રસ્તાવ આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું વિભાગ એનું સોલ્યુશન. પાટણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય અને આજે આ પેપર તમે આપીને આવ્યા હોય તો તમારા વિભાગ એમાં કેટલા સાચા પડ્યા છે મને કોમેન્ટમાં જણાવજો. અને એની અધર કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય, તમારા જિલ્લામાં એસપીસીસી નું પેપર લેવાનું બાકી છે તો ખાસ આ પેપરને તમે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. હજી સુધી બિલકુલ કશું તૈયારી નથી કરી તો આ પ્રશ્નપત્ર અને બીજું એક પ્રશ્નપત્ર મેં નમૂના તરીકે અપલોડ કરેલું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિસ્ટ લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને 11 કોમર્સના આપણા જેટલા પણ વિષય છે એના નમૂનાના પ્રશ્નપત્ર અને એના લેટેસ્ટ પાટણ બનાસકાંઠા જિલ્લામાં લેવાયેલા પ્રશ્નપત્રોનું મેં સચોટ સોલ્યુશન આપેલું છે. ના જોયું હોય તો નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈ તમે વિઝિટ કરી શકો છો. ચલો, આગળ જાઉં છું વિભાગ બી ઉપર. ચલો, વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. વિભાગ બી આપણો 8 ગુણનો છે. ઓકે, ચલો. એની અંદર શરૂઆત કરવી છે આપણે પ્રશ્ન નંબર 17 ઉપરથી. લેખિત માહિતી સંચાર એટલે શું? લેખિત માહિતી સંચારની વ્યાખ્યા લખવાની છે. અહીંયા આપેલું છે, જો લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે. લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે તેને લેખિત માહિતી સંચાર કહેવામાં આવે છે. લેખિત લખીને જે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે એને શું કહેવાય? લેખિત માહિતી સંચાર કહેવાય. આગળ જવું છે નેક્સ્ટ. પત્ર લેખનની સૌથી આધુનિક શૈલી અને પ્રચલિત શૈલી જણાવો. પત્ર લખવા માટેની સૌથી આધુનિક શૈલી અને પ્રચલિત શૈલી જણાવો. તો સૌથી આધુનિક શૈલીની અંદર જવાબ આવશે ફુલ્લી બ્લોક્ડ શૈલી. આધુનિક શૈલીની અંદર આવશે શું આવશે? ફુલ્લી બ્લોક્ડ શૈલી. અને પ્રચલિત શૈલીની અંદર જવાબ આવશે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. પ્રચલિતમાં શું આવશે? મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. પત્ર લેખનની સૌથી આધુનિક શૈલી કઈ છે? તો ફુલ્લી બ્લોક્ડ શૈલી. પત્ર લેખનની સૌથી પ્રચલિત શૈલી કઈ છે? તો મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 19. તાજા કલમ એટલે કે તાક, એટલે તાજાનું શોર્ટ નોમ શું છે? તાક એટલે શું? એટલે તાજા કલમ એટલે શું? વ્યાખ્યા અહીંયા લખેલી છે. પત્રના મુખ્ય ભાગમાં કોઈ મહત્વની માહિતી રહી ગઈ હોય. પત્રના મુખ્ય ભાગમાં કોઈ મહત્વની માહિતી રહી ગઈ હોય તો તેનો તાજા કલમ તરીકે પત્રના અંતમાં ઉલ્લેખ કરવામાં આવે છે. પત્રના મુખ્ય ભાગમાં કોઈ મહત્વની માહિતી રહી ગઈ હોય તો તેનો તાજા કલમની અંદર પત્રના અંતે એનો શું કરવામાં આવે છે? ઉલ્લેખ કરવામાં આવે છે. તેને તાજા કલમ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 20.
વેપારીની સફળતા શેના પર નિર્ભર છે? વેપારીની સફળતા શેના પર નિર્ભર છે? તો જવાબ આવશે ગ્રાહકના સંતોષ પર. વેપારીની સફળતા શેના પર નિર્ભર છે? તો ગ્રાહકના સંતોષ પર. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 21. કંપનીનું વ્યક્તિત્વ કેટલા પ્રકારનું હોય છે? કંપનીનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું હોય છે? તો જવાબ આવશે કૃત્રિમ પ્રકારનું. કંપનીનું વ્યક્તિત્વ એ કેવા પ્રકારનું હોય? તો જવાબ આવશે કૃત્રિમ પ્રકારનું. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 22. ફોર્મ MGT-14 ક્યાં ઉપયોગી છે? ફોર્મ MGT-14 ક્યાં ઉપયોગી છે? તો જવાબ આવશે કંપની સેક્રેટરીની નિમણૂક કરવા માટે. તમારે કંપની સેક્રેટરીની નિમણૂક કરવી છે તો કયું ફોર્મ ઉપયોગી છે? તો MGT-14. તો MGT-14 કંપની સેક્રેટરી નિમણૂક કરવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 23. નિવેદનમાં કોને સહી કરવી પડે છે? નિવેદનમાં કોને સહી કરવી પડે છે? તો નિવેદનમાં CA, સેક્રેટરી, મેનેજર, સંચાલક વગેરેને સહી કરવી પડે છે. નિવેદનમાં કોને સહી કરવી પડે? તો નિવેદનમાં CA ને સહી કરવી પડે, સેક્રેટરીને સહી કરવી પડે, મેનેજરને સહી કરવી પડે અને સંચાલકને સહી કરવી પડે. નેક્સ્ટ આગળ જવું છે. વિભાગ તમારા બીનો છેલ્લો પ્રશ્ન. નિયમન પત્ર માટે કંપની ધારામાં કેટલા ટેબલ છે? નિયમન પત્ર માટે કંપની ધારામાં કેટલા ટેબલ છે? તો જવાબ આવશે 5 ટેબલ. નિયમન પત્રમાં કંપની ધારા માટે 5 ટેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી નું સોલ્યુશન. ફટાફટ સ્ક્રીનશોટ લઈ તમે આ પ્રશ્નોના દરેકે દરેક પ્રશ્નને તૈયાર કરી નાખજો અને એક્ઝામ આપવા જજો. મેક્સિમમ પ્રશ્નો આની અંદરથી બેઠે બેઠા પૂછાશે. આગળ જવું છે મારે વિભાગ સી ના સોલ્યુશન ઉપર. નીચે આપેલા પ્રશ્નોના કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ છે અને 12 ગુણનો આપણો વિભાગ સી છે. ઓકે, હજી સુધી તમે બિલકુલ SPCCમાં તૈયારી નથી કરી, તમને એવું છે કે કયા કયા પ્રશ્નો હું તૈયાર કરું, તો સૌથી પહેલા અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્ન IMP છે, તો તમે ફટાફટ આની તૈયારી કરી નાખશો. ચલો હવે આગળ મારે વાત કરવી છે પ્રશ્ન નંબર 25 ઉપર. માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા જણાવો. માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા જણાવો. તો અહીંયા લખેલા છે જો, માહિતી સંચાર પ્રક્રિયાના તબક્કા: બોલનાર, પછી રજૂઆત કરનાર, પછી સંદેશો, પછી માધ્યમ, પછી સંદેશાની સમજ, પછી સાંભળનાર અને 6થા નંબરમાં છે પ્રતિભાવ. તો અહીંયા માહિતી સંચાર પ્રક્રિયાના 6 તબક્કા તમને આપેલા છે. નંબર 1માં છે બોલનાર, નંબર 2માં રજૂઆત, નંબર 3માં સંદેશા, નંબર 4માં માધ્યમ, નંબર 5માં સંદેશાની સમજ, નંબર 6માં સાંભળનાર અને નંબર 6માં છે 5માં સાંભળનાર અને 6માં છે પ્રતિભાવ. આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26 છે. અસરકારી વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો જણાવો. પ્રશ્નો થોડો મોટો છે એટલા માટે સમજાવતો નથી, લખ્યો નથી, તૈયાર કરી નાખજો. 27 ની અંદર જવું છે. આજના આધુનિક સમયમાં કયા પ્રકારના પત્રો ખૂબ પ્રચલિત બન્યા છે? શા માટે? તો આજના આધુનિક સમયમાં કોમ્પ્યુટરથી લખાયેલા, આજના આધુનિક સમયમાં કોમ્પ્યુટરથી લખાયેલા અને પ્રિન્ટરથી છપાયેલા પત્રો ખૂબ પ્રચલિત બન્યા છે. આજના આધુનિક સમયમાં કયા પત્રો ખૂબ પ્રચલિત બન્યા છે? તો કોમ્પ્યુટરથી લખાયેલા અને પ્રિન્ટરથી છપાયેલા પત્રો ખૂબ પ્રચલિત બન્યા છે. આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 તમને આપેલો છે. પ્રશ્ન નંબર 29 ફટાફટ તૈયાર કરી નાખજો. પ્રશ્ન નંબર 30 તમને આપેલો છે. એના પછી આગળ તમે જોશો પ્રશ્ન નંબર 31. વિજ્ઞાપન પત્રમાં કોની લેખિત સંમતિની જરૂર પડે છે? વિજ્ઞાપન પત્રમાં કોની લેખિત સંમતિની જરૂર પડે છે? તો જવાબ આવશે સંચાલકોની, ઓડિટરની, ભરણા, બેન્કર્સની. વિજ્ઞાપન પત્રમાં કોની લેખિત સંમતિની જરૂર પડે? તો જે સંચાલકો હોય એમની લેખિત સંમતિની જરૂર પડે, ઓડિટરની લેખિત સંમતિની જરૂર પડે અને ભરણાના જે બેન્કર્સ છે એમની લેખિત સંમતિની જરૂર પડે. ચલો આગળ જવું છે. વિભાગ સી નો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 32. શેર મૂડીના પ્રકારના નામ જણાવો. એટલે કે શેર મૂડીના પ્રકારો જણાવવાના છે. તો શેર મૂડીનો પહેલો પ્રકાર છે સત્તાવાર મૂડી. પહેલો પ્રકાર સત્તાવાર મૂડી. બીજા નંબરનો છે બહાર પાડેલી મૂડી. ત્રીજા નંબરમાં ભરાયેલી મૂડી. ચોથા નંબરમાં મંગાયેલી મૂડી અને 5મા નંબરમાં ભરપાઈ થયેલી મૂડી. તો શેર મૂડીના તમને 5 પ્રકાર આપેલા છે. નંબર 1માં સત્તાવાર મૂડી, નંબર 2માં બહાર પાડેલી મૂડી, નંબર 3માં ભરાયેલી મૂડી, નંબર 4માં મંગાવેલી મૂડી, નંબર 5માં ભરપાઈ થયેલી મૂડી. તો આ હતા આપણા શેર મૂડીના 5 પ્રકારો. હવે આ હતા વિભાગ સી ના પ્રશ્નોનું સોલ્યુશન. એના પછી આગળ વિભાગ ડી ની અંદર જવું છે. સૂચના તમને આપેલી છે. નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર આપો. પ્રત્યેકના 3 ગુણ છે, 12 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર તમે જોશો તો 33 થી લઈ
પ્રશ્ન નંબર 33 થી લઈ અને 38 સુધી વિભાગ ડી ની અંદર જે પ્રશ્નો આપેલા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈને તમે તૈયારી કરી નાખશો. આગળ જાવ છે નેક્સ્ટ વિભાગ ઈ છે. શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો. પ્રત્યેકના 4 ગુણ છે અને 12 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 39, 40, 41, 42, 43. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને તૈયારી કરી નાખજો. અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે વિભાગ એફ. શું છે? નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર આપો. પ્રત્યેકના 5 ગુણ છે અને 20 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, અને અહીંયા હવે તમે ફટાફટ જોશો તો પ્રશ્ન નંબર 44, 45, 46, 47, 48 અને 49. ઓકે, અહીંયા તમે આવેદનપત્ર નિવેદનપત્રનો તફાવત આપેલો છે. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ, સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત કાલે મેં તમને કીધું હતું કે તૈયાર કરીને જાજો. આ બંને તફાવત જો બેઠે બેઠા આવી ગયા. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજે લેવાયેલ પાટણ જિલ્લા શાળા વિકાસ સંકુલનું એસપીસીસી નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. જય શ્રી રામ.